નમસ્કાર ખેડૂત મિત્રો, તમે કયા ગામથી અથવા કયા શહેરમાંથી આ વિડીયો જુઓ છો તેનું નામ અથવા તમારા ગામનું નામ કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી ખેડૂત યોજનાના સાચા અને સચોટ સમાચાર તમારા સુધી સમયસર પહોંચાડી શકાય. ફાર્મર આઈડી બનાવવાની કામગીરીમાં ઝડપથી કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશમાં 10 કરોડથી વધુ ખેડૂતોના ફાર્મર આઈડી બનાવવામાં આવ્યા છે. આઈડી દ્વારા પીએમ કિસાન પાક વીમા સબસિડી અને અન્ય પાકમાં સરકારી યોજનાઓનો લાભ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સફળતાથી મળશે. નંબર 2, પીએમ કિસાન માટે કેવાયસી ફરજિયાત. સરકારે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો સમયસર મેળવવા માટે કેવાયસી પૂર્ણ કરવા અને ફાર્મર આઈડી સાથે વિગતો અપડેટ કરવાની અપીલ કરી છે. જે ખેડૂતો હજુ કેવાયસી કરાવ્યું નથી તેઓને વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવી. નંબર 3, ખરીફ પાક માટે સરકારની ખાસ તૈયારી. ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને ખાતર, પ્રમાણિત બીજ અને કૃષિ દવાઓ સમયસર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તમામ જિલ્લાઓમાં દેખરેખ વધારી છે. નંબર 4, ગુજરાતમાં ખેડૂત પોર્ટલ પર નવી અરજીઓ. ગુજરાત સરકારના ખેડૂત પોર્ટલ પર ડ્રીપ સિંચાઈ, સ્પ્રિંકલર, કૃષિ સાધનો, ટ્રેક્ટર અને અન્ય સહાય યોજનાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. નંબર 5, પાક વીમા યોજનાનો લાભ લેવા અપીલ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફત, ભારે વરસાદ, દુષ્કાળ અથવા અન્ય નુકસાન સામે આર્થિક સુરક્ષા મળે છે. સરકાર વધુમાં વધુ ખેડૂતોને જોડાવા પ્રોત્સાહિત કરી રહી છે. નંબર 6, કૃષિ મશીનરી પર સબસિડી. નાના અને મધ્યમ ખેડૂતો માટે ટ્રેક્ટર, રોટાવેટર, પાવર સ્પેર, સીડ ડીલ સહિતના કૃષિ સાધનો પર સરકાર સબસિડી આપી રહી છે, જેથી ખેતીનો ખર્ચ ઘટે. 7, મોટી આરોગ્ય કાર્ડ યોજના. ખેડૂતોને પોતાની જમીનની તપાસ કરવી, સોલ્ડ હેલ્થ કાર્ડ મેળવવાની સલાહ આપવામાં આવી છે. તેનાથી યોગ્ય ખાતરો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. નંબર 8, માઇક્રો ઇરિગેશનને પ્રોત્સાહન. ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ આપનારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. પાણીની બચત સાથે પાકનું ઉત્પાદન વધારવાનો સરકારનો હેતુ છે. નંબર 9, ડિજિટલ કૃષિ અને મશીનને વેગ. સરકાર કૃષિ ક્ષેત્ર સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે ફાર્મર આઈડી, જમીનના રેકોર્ડને વિવિધ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર જોડવાનું કામ ઝડપથી કરી રહી છે. નંબર 10, કૃષિ લોન સરળ બનાવવા પ્રયાસ. ખેડૂતોને પાક લોન અને કૃષિ લોન સરળતાથી મળે તે માટે બેંકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમયસર લોન મળવાથી ખેતી માટે જરૂરી ખર્ચ કરવામાં સરળતા રહે છે. નંબર 11, મહિલા ખેડૂતો માટે નવી પહેલ. મહિલા ખેડૂતોને તાલીમ, આધુનિક ખેતીની માહિતી અને સ્વરોજગાર માટે વિશેષ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. નંબર 12, કૃષિ તાલીમ કેમ્પનું આયોજન. ઘણા જિલ્લાઓમાં કૃષિ વિભાગ દ્વારા તાલીમ કેમ્પ યોજાઈ રહ્યા છે, જેમાં નવી ટેકનોલોજી, જીવાત નિયંત્રણ અને પાક સંચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. નંબર 13, ગુણવત્તાવાળા બીજનું વિતરણ. ખરીફ પાક માટે પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ માટે ખેડૂતો સુધી પહોંચાડવા સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નંબર 14, એમએસપી અંગે સરકારનું નિવેદન. સરકારે જણાવ્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે લઘુત્તમ ટેકાના ભાવ વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા પ્રયાસ ચાલુ છે. નંબર 15, કૃષિ સ્ટાર્ટઅપનો પ્રોત્સાહન. નવી કૃષિ ટેકનોલોજી, સ્માર્ટ ખેતીની ડિજિટલ સેવાઓને આપતા સ્ટાર્ટઅપને સરકાર સહાય અને પ્રોત્સાહન આપી રહી છે. નંબર 16, ખેડૂતો માટે હવામાન આધારિત સલાહ. હવામાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને ખેડૂતોને મોબાઈલ અને કૃષિ કેન્દ્રો મારફતે પાક અંગે સમયસર સલાહ આપવામાં આવી રહી છે. નંબર 17, પશુપાલન સાથે આવક વધારવા યોજના. ખેડૂતોને દૂધ ઉત્પાદન, પશુપાલન સંલગ્ન વ્યવસાય માટે વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નંબર 18, સજીવ ખેતીનો પ્રોત્સાહન. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને સજીવ ખેતી તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. નંબર 19, બજાર ભાવ પર સતત નજર. કૃષિ વિભાગ દ્વારા વિવિધ પાકોના બજાર ભાવ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને યોગ્ય સમયે વેચાણ અંગે માર્ગદર્શન મળી શકે. નંબર 20, ખેડૂતોને સરકારની અપીલ. સરકારે ખેડૂતોને તમામ યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી અને કેવાયસી, બેંક ખાતું અને જમીનના રેકોર્ડ સમયસર અપડેટ રાખવાની અપીલ કરી છે. આથી ભવિષ્યમાં તમામ સહાય સીધી ખેડૂતોના બેંકના ખાતામાં જમા થશે.